ત્રીજા ત્રીજા મંગળિયા રે વરાતા ત્રીજા ત્રીજા મંગળિયા રે વરાતા શોભા ગણેરી રે ત્રીજે મંગળ સેના તે દાન દેવાય ત્રીજે મંગળ સેના તે દાન દેવાય શોભા ગણેરી ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય શોભા ગણેરી આમ કરી ત્રીજા મંગળ પૂરા થાય આમ કરી ત્રીજા મંગળ પૂરા થાય શોભા ગણેરી એ હાયલા હાયલા માડી રે મહિડા દિમે જવાને હાયલા ખોડાલમાં સાથે બેનું સાથમાં વડાનગર વાટમાં સાથે બેનું સાથમાં વડાનગર વાટમાં હાયલા હાયલા માડી રે ચોથે મંગળ સેના તે દાન દેવાય શોભા ગણેરી કહેવાય કહેવાય अब ચોથે મંગળ હર 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 ચોથે મંગળ ચોથે મંગળ કન્યાના દાન દેવાય શોભા ગણેરી કહેવાય अब दान દેશે પોકરણ ઘટના યજમલ રાજા શોભા ગણેરી કહેવાય અવદાન લેશે પીકલ ઘટના પર તબલા
જુગ જુગ જીવો દીકરા, અખંડ સૌભાગ્ય વધે રહેજો મારા બા. સગુણા બા દીકરા, પકરણગઢના રજવાડાની અંદર આજ તમારો લીલડો માંડવો રોપ્યો. સોના રૂપા હીરા મોતી માણેક જવેરાત કોઈ પણ જાતની કચાશ આ માંડવડાની અંદર મૂકી નથી. શરણાઈના સુર ગાજતા રહ્યા, ઢોલના તાલ તમારી જનતાના કાને સંભળાતા રહ્યા. તમારી જનતા હરખ ગેલા થઈ હરખાતા હરખાતા રહ્યા. તમારા માવતરને ખ્યાલ નતો કે દીકરા પલવારની અંદર પકરણગઢના રજવાડાની અંદર તમારી વિદાયની વેળા આવીને ઉભરી જાય. સગુણા, પણ આવી વિદાયની વેળા તો એને ખબર હોય કે જેને જવતલિયો વીરનો હોય, જેને પાદરો આવ્યો ભાઈનો હોય, જેને રાખડીનો બાંધનાર એક સગો માડીનો જાયો બાંધવો ન હોય ને બેનને ખબર હોય કે વીરા વિનાની વિદાયો કેવી દોયલી હોય છે. વીરા વિનાની વિદાયો જાણે એક મારી સગુણાને, બીજી જાણે એની મિનલબાઈ, બીજું જગતની માલી પાર, બીજું કોઈ જાણી ન કે સગુણા બા. માયલો રુદિયો રૂવે ભીતર જરે કેને કેવી દલડાની વાતો, કેને કેવી મંડળાની વાતો. સગુણા બાપ અહીંયા માં હોરી અમે અગન ક્યાં જઈને ઓલવી. શબ્દના માયરા મરી ગયા, શબ્દે સોયડા રામ, જેને જેને શબ્દને વિચાર્યા એના સુધરી ગયા. સૌ કાજ માટે હાહરિયાની અંદર જઈ આ તમારા માવતરના શીખવેલા એક એક શબ્દને યાદ રાખજો, જેથી કરી તમારો જીવતરની અંદર કોઈ પણ જાતના દુખડા આવે ને તો પણ સગુણા ભાંગીને ભૂકો કરીને પી જાય ને એની શક્તિ તારી જનતા તને આપે છે. હે મારા કાળજાના છતાં પણ જ્યારથી માંડવાની હેઠ બેઠી છો ને ત્યારથી જય મહાડ મહિનાની હેલી વરહે ને એમ તારા આંખની અંદરથી દડ 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 આહુડા પડા જાય છે. શું હૈયાની અંદર આમ લઈને જાશ, શું હૈયાની અંદર આવી અરપત લઈને જાશ, જેને લીધે માંડવાની હેઠ ચોધારા સુડે રડે છે. ખમા મારા લાલ, હું તારી વેદનાને જાણી જાઉં મારા બાળ જાણી જાઉં, પણ આ જગત તારી વેદનાને સમજે નહીં દીકરી. કદાચ વાસરુને છોડો ને તો એની ગૌની મા પાસે જાય દીકરા. અને સગુણા બા ઈ તો જાણેશ ને સગુણા, એક દિવસ તારી જનતા પણ એના માવતરનો આંગણો છોડી અને પોકરણગઢના રજવાડામાં આવી અને પોકરણગઢની મહારાણી મીનળબા થઈને બેઠી. તો આજ તું તમાર કુળના શાખના રાજપૂતોના દીકરી મટી અને પટિયાર કુળના વવાડું થઈ જવા રહ્યા છો દીકરા. એથી વધારે વિશેષ વાત કરો. તને શિખામણના શબ્દો એટલે આપું છું કે સગુણા બા જે વેરીલા હતા ને એને વેવાયું ધાર્યા છે, ટુકડા અપરંપાર દેશે દીકરી. વેરીલાના વતનની અંદર તમારા માવતર આજ તમને વળાવે છે. ઓ મારા કાળજાના કટકા, ત્યાં તારું કોઈ હગું હશે. તમારા માવતરના સાથ મૂકી અને એક પારકી થાપણ દીકરી આજ પીયુનો સંગાત જાલીને હાહરિયાની અંદર જાસ. દીકરા, વહમી વેળાના વહમાં દિવસો હશે, દુઃખના જેથી વાદળ તારા ઉપર વરસી જાહે, તેથી મારા હૈયાના હારલા તને એટલું કહું છું કે જેથી કોઈ પણ દશ હોજે નહીં ને. તેથી દીકરી હાહરિયાની અંદર જઈ અને ઝેર પીને જીવડાને ટુકાવજે, પણ મારી સગુણા પિયરિયા પાસી ન પડજે. કારણ કે જે લાજનો ઘૂંઘટો તાણીને જાસ, આ ઘૂંઘટાની અંદર આજ તમાર કુળના શખના રાજપૂતોની લાજ લઈને જાસ. આ લાજને હાચવજે, તારા બાપના પાઘડીને કદી કલંક લાગે ને એવું કદાય કરશો ને. આ માતાજી બરાબર, કારણ કે આજ તમારી જનતાએ તમને દૂધડાના સિંચન નહીં પણ આજ શિક્ષાના પાઠ ભણાવી અને આજ 20 વર્ષની અવિયે લાવીને તમારા માવતરને તમને ઊભા કર્યા છે. પણ દીકરી જન્મે ત્યાંથી પારકી લખાઈને આવે, વિધાતાના ચોપડાની અંદરથી દીકરી પારકી લખાઈને આવે. દીકરી પારકું ધન હોય મારા બા, દીકરીના વર્તા કદે માવતરને હોય નહીં.
ઉમર લાયક થાય એટલે હવના હારે હાલી નીકળવું પડે. આ વિધિનું વિધાન છે. સુગડા બા માડી ગમે એવું પુષ્પને ખીલવે ને એટલે એક સમયનો દાડો આવે ને એટલે આ તારા ગળાની અંદર માળા પુષ્પની રહીને આને પણ મંદિરિયાની અંદર વયું જવું પડે છે. આ વિધિનું વિધાન છે. સાસુ સસરાની સેવાયું કરજો. નનંદ વાંડી હંગાથે રમતું રમજો. તારા માવતર પાહે હીરા મોતી માણેક જવેરાત દાયજો તો તારા માવતરે અપરંપાર કર્યો પણ માંડવાની હેઠ એક ચાર મંગળ સુના વેડતા તારા માડીનો જાયા વીરાની ખામી રહી ગઈ. આ સુગુણા બા હામ તારી પૂરી નો કરી હૈકા તારા માવતરનો ગુનો માફ કરજો મારા બાળ. જો કદાચ મીરાનો ભગવાન બની ગયો હોય, કુંવરબાઈના મામેરા પૂરી ગયો હોય, નરસિંહ મહેતાની જો હોંડી સ્વીકારી ગયો હોય ને, એ મારા કાળજાના કટકા તો હૈયાની અંદર હરપત રાખજે. એક તારો વીર પણ જરૂર બની જાહે. છતાં પણ આજ સુધી આપણા મઠ મંદિરની અંદર બેઠી આપણી કુળની હિંગળાજને અરજુ કરતી કે આય 9 લાખ લોબડિયારી બાતીગર ભેડિયા વાળી, એ મારા તવર કુળના શાખના રાજપૂતોની દેવ માત હિંગળાજ, તે મને દીકરો કાનો દીધો. તેથી આજ તારા લીલાગર માંડવાની હેઠ એટલું માંગુ છું કે યુગો યુગો સુધી માતા મિનડદે બનાવજે. તમારા કુળના શાખના રાજપૂતોની આજ વવાળું એટલું કે છે કે યુગો યુગો સુધી માતા મિનડદે બનાવજે. મને દીકરો આપવાનું ભૂલી જાજે પણ મારી દીકરી સગુણા આપવાનું ભૂલીશ નહીં. કારણ કે મારે મને તું મારો સાચો રાજકુમાર છો. લાશા કેતા આપણા ઘરની લાજ છે, લક્ષ્મી કેતા આપણે કુબેરના ભંડાર છે, અને એકની એક તમારી લાડકવાઈ દીકરી છે. મેરા પણ ગમે એટલો માયાળો હોય ને, ઈ બસલા મેલીને બેટ મૂકી અને દેશ ને પરદેશ વિયા જાય છે, અને જેથી બહાર હોય છે દીકરી પાછા આવે ને તેથી એની બસલાને ઓળખે છે. ભૂલ કર્યા વગર પણ હૈયાની અંદર એવી ખ્યાલ ન લાવતા કે આજ કાંઈ પણ મારા ઉપર વિપતની વેળા આવશે ને હું પલ વારની અંદર દોડી અને પોકરણ કરનાર રજવાડા તરફ ફરિયાણ માંડી છે, એવું ભૂલ કર્યા વગર પણ ખ્યાલ તમારા મગજની અંદર ન લાવતા. કારણ કે તમે એક તમાર કુળના શાખના રાજપૂતોના દીકરી છો. એથી વધારે વિશેષ વાત કરું ને તો એક તું રાજપૂતાણી છો, અને તારા માવતરે તારા નામ સગુણા ધરાવ્યા છે. સર્વ ગુણ સંપન્ન તને જાજુ કહેવાનું હોય નહીં દીકરી. દીકરો જન્મે એટલે એનું શમશાન એક હોય છે, અને દીકરી જન્મે એના શમશાન બે હોય છે. નાનપણમાં મરે તો એના માવતરનું શમશાન હોય છે, અને વિવાહ વિશાળ કરી અને હાહરિયાની અંદર જાય ને તો એનું શમશાન એનું હાહરિયું હોય છે. દીકરા એ તો વાત જાણે છે ને કે દીકરીને ગાય લાડો કરે ક્યાં જાય. સગોડાબા આ ઈ જ ધરતી છે. વાવો જો મહાભારત તો ગીતા અહીં નીકળે છે. વાવો જો મહાભારત તો ગીતા અહીં નીકળે છે. રાજા જનક જેવા જો આ ધરતીની માથે હજી હાલની તકની અંદર જો હણ હાકે ને તો આ ઈ જ ધરતી છે. માતા સીતા નીકળે